એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી ત્યારબાદ તેના પર 10% વળતર આપે છે તો તેને સમગ્રત કેટલા ટકા નફો થતો હશે? ધારો કે અહીં વસ્તુની કિંમત આપણે 100 ધારી લેવી, તેના પર તે 20% જેટલી વધારે પ્લસ 20% વધારશે એટલે વસ્તુની કિંમત થઈ જશે 120. ત્યારબાદ તેમાં તે 10% વળતર આપે માઇનસ આના 10%, 120ના 10% થશે 12. 120માંથી 12 જાય એટલે જવાબ આવશે 108%. મતલબ જે વસ્તુની કિંમત 100 રૂપિયા હતી તે વધીને કેટલી થઈ? 108 રૂપિયા. મતલબ આપણને નફામાં જોવા જાવી અને ટકાવારીમાં તો આપણે નફો થશે 8 રૂપિયાનો નફો અને ટકામાં જોવા જઈશું તો 8%નો નફો થશે. તો A B C D જેમાં એનો જવાબ નથી, મતલબ જવાબ આવશે D, ઉપર પીકથી કોઈ નહીં.